માતાજી ને દેશી કૃષ્ણ અભિનંદન છે વીરા પ્રધાનજી। હરે રાજાજી અત્યારે શા માટે બોલાય? હરે પ્રધાનજી જે મહારાજ તમને બોલાવવાનું બીજું શું કારણ હોય પણ આપણા રાજ્ય અંદર શું ચાલે છે? આપણા રાજ્યની અંદર સુખ અને શાંતિ ચાલે છે મહારાજા। હરે વીરા પ્રધાન જે મહારાજ આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ। પ્રભાત જાણે એમ છે પ્રધાનજી આપણી પાસે ધન મિલકત રૂપિયાનો તો કોઈ પાર નથી। ના કોઈ પાર નથી। અમે ઘણા બધા રૂપિયા છે, આ બધા રૂપિયા તિજોરીમાં એમ નામમાં ચડવા માંડે છે। એટલા માટે હું તમને પૂછવા માંગુ છું, આપણી પાસે જે રૂપિયા છે ઘણી બધી મિલકત છે, આ વ્યર્થ ન જાય એટલા માટે આપણે શું કરીએ તેનો કોઈ સદુપયોગ થાય। હરે મહારાજા આપણા રાજ્યની અંદર કોઈ જાંબુ સરોવર કરીને કોઈ તળાવ બાંધીએ તો કોઈ માણસ જાનવર પશુ પંખી કોઈ પાણી પીવે તો આપણું કોઈ ઇજ્જત રહેશે મહારાજા। હા પ્રધાનજી તમારી વાત પણ ચતુર બુદ્ધિ જેવી છે, માટે કરી રાજ્યમાં વસતા ઓર લોકોને બોલાવી સરોવરનું કામ કરી ચાલુ કરાવો। ઈરે હાથ પર નમણ સેવાના ઓર્ડર તો અરે પટાણજી શું કામ પડ્યું? અરે તમને મહારાજા બોલાવે છે। એવું છે? અરે રાજાજીને નમન છે। નમન છે ઓર લોકોને। અરે રાજાજી અત્યારે અમારું શું કામ પડ્યું? હરે ઓર લોકો એક મોટું મહાન સરોવર બંધાવ્યું છે, તમારાથી બનશે કે નહીં? અરે રાજાજી આ તો રાત દિનો ધંધો છે, કેમ ના બને? હા તો પ્રધાનજી હા લોકોને પૂછો એમનું મહેનતાણું શું છે? અરે ઓર્ડર બોલ તમારું મહેનતાણું શું છે? અરે પટાણજી અમારે 4 વીસો હાલે છે। 4 વીસો? હા। અરે 3 વીસો આપી દેશું તો ના પોસાય? અરે પહોંચતું હોય પટાણજી। અરે 60 આપી દેશું। અરે એમાં અમને કઈ સમજણ ના પડે। અરે 4 વીસો એ 3 વીસો 60 રૂપિયા એ 3 વીસો જ થાય છે તમારે। હા એ અમને ના સમજાય પટાણજી, અમારે 4 વીસો હાલે। આ તો આપી દેશું ચલો। એવું? હા 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 તો પ્રધાનજી જય મહારાજ। ઓર લોકોને સરોવરનું માપ આપી દો। 300 પ્રધાનજી ઓર લોકોને કહો સરોવરનું કામ ચાલુ કરે।